બરોબર. હા, આ શેઠની શીખવણ ઝોપાવતી ચમ કહેવાય? શેઠની શીખવણ ઝપાવતી કેમ કહેવાય? તે શેઠી મોકલ્યો હોય મોણ કે જા વસ્તુ લઈ આવે તો ઠેઠ પકવા થાય ને ભૂલી જાય. ઝોપાવતી જાણ કાઢાય તો પાછો આવે કે સારું મંગાવ્યું. પાછો આવે કે શેઠ હું મંગાવ્યું તું પાછો એટલે પાછો ફેર આવીને પૂછે. હા એટલે એના બુદ્ધિ ના હોય ને એને આવું થાય. કે શેઠની શીખવણ તમે કે ઝોપાવતી હા, ઝપાવતી ને ઝોપો વટાય એટલે ભાવ ગમે તે હોય તો ભૂલીને હેડ્યો આવો. ભૂલી જાય એટલે એની પોતાની જે બુદ્ધિ ના વાપરે ને એને તમે આવું કીધું કે હોય. શેઠની શીખવણ ઝોપાવતી. બાદશાહ ને બિરબલ હતા તે બિરબલ બાદશાહી પટ્ટાવાળા રાખ્યા પેલા એ હા તે પછી એના ઘેરથી રોણી કીર્તન મારા ભાઈને રાખો કે હા હા કે બાદશાહ કે રાખું પછી એક ટોકન મોકલ્યો એક પટેલના તો કે જા જોતો આવ. હા તે 3 વખત જ્યાં તોય ના ઠેકાણું પડ્યું. બિરબલની એક જ વખત કે આ કાલે રહ્યો કાલે કૂતર્યો કૂતરી વ્યો તો હાથ બચ્યો તઈ કાબરો 2 ધોળો અને પણ એક જ જોઈને હેડ્યો. બધું જોઈને આવ્યો. એટલે શેઠની શીખવણ તમે આવું કીધું ઝોપાવતી જોપા સુધી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.